વિરામ બાદ આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામમાં આયુષ્માન આરોગ્ય મંદિરની હાલત એટલી જર્જરિત થઈ ગઈ છે કે તે કોઈ પણ ક્ષણે ધરાશાયી થઈ શકે છે। 20,000થી વધુ વસ્તીને સેવા આપતું આ દવાખાનું હવે દર્દીઓ અને સ્ટાફ માટે જોખમ બની ગયું છે। શું છે સમગ્ર મામલો, જુઓ આ અહેવાલમાં। ભાલેજ ગામનું આયુષ્માન આરોગ્ય મંદિર જે 40 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું, આજે મોતના મુખમાં ધકેલાઈ ગયું છે। છત તૂટી ગઈ છે, દિવાલોમાં તિરાડો પડી ગઈ છે અને સ્લેબના પોપડા ખરીને સળિયા નીચે આવ્યા છે। પેરાફિટનો ભાગ તો પહેલેથી જ ઢળી પડ્યો છે। નવું બનાવવાની વ્યવસ્થા ખરેખર પોપડા ઉખડે છે, દર્દીઓ માટે ખતરો છે। ખરેખર તો આના માટે કંઈ બીજી વળતરથી વ્યવસ્થા કરવી જોઈએ, તો નવું બનાવો તો કોઈ બીજી જગ્યાએ ખસેડો। 20,000થી વધુ વસ્તી અને આસપાસના ગામોના લોકો માટે બનાવાયેલું આ મંદિર હવે જીવન જોખમમાં મૂકી રહ્યું છે। આરોગ્ય વિભાગે આગળનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો છે અને સારવારને પાછળના થોડા સુરક્ષિત રૂમમાં ખસેડી છે, પરંતુ આ પણ કેટલો સમય ટકશે? એવું છે કે ભાલેજનું જે આયુષ્માન આરોગ્ય મંદિરની ઇમારત જૂની હોવાના કારણે ભયજનક બની હોય એટલે આગળનો જે ગેટ છે તે બંધ કરવામાં આવેલ છે અને ઉચ્ચ કક્ષાએ અમે એની જાણ કરેલ છે। તેમજ ગામના દર્દીઓને અગવડ ના પડે, એમને કોઈ તકલીફ ન પડે એટલે અમે હાલમાં પાછળના દરવાજેથી સુરક્ષિત સ્થળે સારવાર ચાલુ રાખી છે અને પીઆઈયુની ટીમ પણ આવીને આ જગ્યાની ચકાસણી કરી રહ્યા છે। ગ્રામજનો રોષે ભરાયા છે। તેઓ માંગ કરી રહ્યા છે કે આ જર્જરિત બિલ્ડિંગને તાત્કાલિક તોડીને નવું બનાવવામાં આવે, પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓ માત્ર આશ્વાસન આપી રહ્યા છે। નવું બનાવવા માટે ખાસ જરૂર છે। અત્યારે એમને ટેમ્પરરી બીજે કંઈ એમની જગ્યા આપી અને નવું બનાવે એવી મારી માંગણી છે। આપને એ છે કે અમારે સવારની ગામજનોની માંગણી છે અને નવું મકાન બનાવવામાં આવે, એનાથી ભયજનક લોકોનું ઓછું થઈ જાય। આયુષ્માન આરોગ્ય મંદિર જે કંડમ કરેલું હતું, એ કંડમ કરેલા મકાનમાંથી અમારો સ્ટાફ જે છે એ અત્યારે ત્યાં કોઈ બેસતા નથી। હવે એની જે પાછળનું મકાન છે જે સારી હાલતમાં છે, એટલે સ્ટાફની સેવાઓ અત્યારે ત્યાં દર્દીઓની સેવાઓ સ્ટાફ દ્વારા અપાઈ રહી છે અને હજુ પણ અમારું એક સેન્ટર જે છે ત્યાં શિફ્ટ થવાની કામગીરી ચાલુ છે, એટલે હાલ કોઈ ત્યાંનો કોઈ પ્રશ્ન છે નહીં। હાલ તો પાછળના દરવાજેથી દર્દીઓને અંદર લાવીને સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ આ વ્યવસ્થા કેટલી ટકાઉ છે? સરકારની ઉદાસીનતાના કારણે ગ્રામીણ આરોગ્ય વ્યવસ્થા કેવી રીતે ક્ષીણ થઈ રહી છે તેનું આ જીવંત ઉદાહરણ છે ભાલેજનું આ મંદિર। અત્યારે ભય સાંજ બધું છે, મશીન આખું કર્મચારી ભય જીવે છે, એટલે મને તાત્કાલિક નવું બનાવવું પડે અથવા બીજે ખસેડવું પડે। દર્દીઓના માથે પણ જોખમ દર્દીઓ માથે જોખમ જ છે। આ તૂટી રહેલી દિવાલો પાછળ છુપાયેલી છે ગ્રામીણ આરોગ્ય વ્યવસ્થાની વાસ્તવિકતા। સરકારના આશ્વાસનો, પરંતુ કેટલા સમયમાં અમલમાં આવશે? જ્યાં સુધી નવું મંદિર નહીં બને ત્યાં સુધી ભાલેજના લોકોનું જીવન જોખમમાં છે। આવી જર્જરિત વ્યવસ્થાઓને સુધારવા માટે સરકાર ક્યારે પગલાં લેશે? બુરહાન પઠાણ, ઝી મીડિયા, આણંદ।